સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાત કરીશું બાવળા નગરપાલિકા વિસ્તારની। જે બાવળા નગરપાલિકા રાઈસ મિલની નગરી તરીકે ઓળખાય છે, જે અમદાવાદથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને જે નગરપાલિકા ભાજપનો ગઢ કહેવાય છે, ત્યારે ભાજપના ગઢમાં કેવી કેવી સુવિધાઓ લોકોને મળી અને શું સમસ્યાઓ છે, આવો એ પણ જાણીએ। આ છે બાવળા નગરપાલિકા કે જે વિસ્તાર અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડતો વિસ્તાર છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ બાવળા નગરપાલિકામાં અનેક લોકો વસવાટ કરે છે અને આ નગરપાલિકાને ભાજપનો ગઢ માનવામાં આવે છે। છતાં વિકસિત એવા ભાજપના ગઢ ગણાતા બાવળા નગરપાલિકામાં સુવિધાઓ તો દૂર પણ અસુવિધાઓ જોવા મળી। જે અસુવિધાથી લોકો પરેશાન છે અને તે પણ એક બે નહીં પણ અનેક। રખડતા ઢોરનો સૌથી મોટો ત્રાસ બાવળામાં જોવા મળ્યો। અવારનવાર હાઈવે પર રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે। જો કે આ માટે જવાબદાર રસ્તા પર ઘાસચારો વેચતા લોકો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે। અમારી ટીમ બાવળાના મુખ્ય દરવાજા પાસે પહોંચી તો ત્યાંથી જ બિસ્માર રસ્તાના અમને દર્શન થઈ ગયા અને આ સમસ્યાઓથી લોકો પરેશાન હોવાનું પણ જાણવા મળ્યું। એવું છે કે જો આ ચોમાસાનું પાણી અને બંગલાનું પાણી એ રજોડાના શ્યામાળામાં આવે, ગંદકીનું પાણી એનો વહેલી તકે નિકાલ થાય એવું કંઈક આયોજન સરકાર કરે, બરોબર। બીજી સમસ્યા રખડતા ઢોરની છે, પછી લીલગાયની છે। નથી સાહેબ, કોઈ સુવિધા જ નથી। રોડ બોર્ડ બધું તૂટલું, ગટર બટર બધું તૂટલું। ગાયોનું પ્રોબ્લેમ છે હાઈવે ઉપર અને વત્તા હાથના ટ્રાફિક બહુ થાય છે અહીંયા। અમારા છોકરાઓને જવામાં પણ બહુ તકલીફ પડે છે, સ્કૂલેથી આવવા જવામાં, બરાબર। ટ્રાફિકનો પહેલો સમસ્યા છે વધારે। કોઈ કટ વ્યવસ્થિત નથી આપે હાઈવેના, બરાબર। કોઈ પણ જગ્યાએ જોઈ લો તમે બાવરામાં ટ્રાફિક આ સાણંદ ચોકડીથી તે તમારા રજોડા ગેટ સુધી સાંજના 4 વાગે આવો એટલે બહુ ટ્રાફિક। રસ્તાઓની બિસ્માર હાલત જોતા જોતા અમે બાવળા બસ સ્ટેન્ડ પહોંચ્યા તો ત્યાં બનેલો રેલવેનો અંડરપાસ લોકો માટે માથાનો દુખાવો બનેલો હોવાનું જોવા મળ્યું। એટલું જ નહીં, વગર વરસાદે ડ્રેનેજ લાઇન બેક મારતી હોવાથી લોકો પરેશાન હોવાનું જાણવા મળ્યું। છે કોઈ સુવિધા છે જ નહીં। પેલું તો આ દુકાન છે ને 24 કલાક ગટર ઉભરાય, ધંધો કેવી રીતે કરવાનો? આ રહી બાવળા બસ સ્ટેન્ડ સામે, બરોબર। નગરપાલિકામાં કેટલી વાર કીધું, એકે થઈ જશે, બીજું કઈ કહેતા નથી। બીજું આ ગણનારું એ ટ્રાફિક ફૂલ રહે, બરોબર। આ જો પડી ગયો છે પણ કોઈ કરાવતા નથી। રસ્તાઓ તો બધા તૂટલા જ છે અને સોસાયટી એરિયામાં ફૂલ ગંદકી। રસ્તો તો ઘણો ટાઈમ થયો, હમણાં કોઈ રસ્તા બને 5 વર્ષ તો થયા જ હશે। સરકારી સુવિધામાં કોઈ આપતા જ નથી, કોઈ આવવા જઈ તો કોઈ સાંભળતું નથી નગરપાલિકામાં। સમસ્યા તો નગરપાલિકાની ઓફિસ બહાર પણ નજરે પડી, કારણ કે નગરપાલિકાના ગેટ પાસે જ દબાણોનો રાફડો જોવા મળ્યો, જેના કારણે રસ્તો તો સાંકડો બન્યો જ છે પણ ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે। નગરપાલિકા પાસે ફાયરની પણ એક જ ગાડી જોવા મળી, એટલે કે મોટી દુર્ઘટના ઘટે તો અન્ય શહેરોના ફાયર વિભાગના ભરોસે તેમને રહેવું પડે છે। આ સિવાય બાગ બગીચા, લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ બાવળામાં ક્યાંય નથી, જેથી જનતા નારાજ જોવા મળી। પ્રથમ લાઇબ્રેરી છે જ નહીં, બીજી એવું છે કે આ સ્પોર્ટ સામુ તે નગરપાલિકાએ એક્ઝેક્ટ સામુ 2019માં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ ચાલુ કર્યું, હાલ પણ એ પ્રગતિમાં જ છે, કોઈ એનો નિકાલ આજ સુધી આવ્યો નથી। બીજી એવું છે કે સ્ટ્રીટ લાઇટો તો બધે નાખી જ છે પણ કોઈ ચાલુ છે નહીં, અમુક જગ્યાએ બંધ જ છે। જેમ કે દ્વારકા રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો તમે ત્યાં જોવા જાઓ તો અમુક વાર દિવસ બી ચાલુ હોય, અમુક વાર રાત્રે ચાલુ જ ના હોય, જે ખરેખર સગવડ છે। ડોર ટુ ડોરની વાત થાય તો કચરો ઘણી જગ્યાએ એવું છે કે આપણે જોવા જઈએ તો ઘણી જગ્યાએ કચરો લેવા પણ આવતા નથી કોઈ। આ બધી બાવળામાં ઘણી સમસ્યા, ગટર ઉભરાવ્યું, શુદ્ધ પાણી મળતું નથી। જો આ લોકો ખરેખર તપાસ કરાવત તો આ પાણીની બહુ ખરાબ પરિસ્થિતિ છે। 6 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા બાવળામાં 7 વોર્ડ છે, પરંતુ એક પણ વોર્ડમાં વિકાસ ન જોવા મળ્યો। ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયો પરંતુ સ્થાનિક લેવલે વિકાસ શૂન્ય જોવા મળ્યો। પરેશાનીઓ અપાર જોવા મળી। બાગ બગીચા માટે ગ્રાન્ટો 2 વાર મંજૂર થઈ છતાં કોઈ કામ ન થયાના પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા। બહુ કફોડી છે, કોઈ પણ છે આપણે ગેટ થી લઈ અને બાવળાની અંદર એક પણ રસ્તો મીટરમાં નહીં ફૂટમાં પણ સારો નથી। 10 ફૂટ મને સારો રસ્તો નહીં દેખાતો, બરાબર। એટલી બધી ગટર ની વ્યવસ્થા નથી।
ગામમાં ચાલતા જવું હોય ને તો ચાલી શકાય એવી વ્યવસ્થા નથી. બધે ગટર ઉભરાય છે અને મેન વસ્તુ એક જ શબ્દ કે બાવળા નગરપાલિકા છે એમાંથી નગરપાલિકા બનાવો. બરાબર? કોઈ પહેલા અત્યારે કોઈ નથી. પહેલા ગાર્ડન હતું, ચિલ્ડ્રન વેવ હતું, બધું જ હતું. અત્યારે કોઈ વસ્તુ નથી. ત્યાં અત્યારે બસ ભાડા ખાવા માટે બધું ચાલે છે. બાવળામાં એપીએમસી આવેલી છે. ઘઉં ચોખાની મોટા પાયે હરાજી થાય છે. કરોડો રૂપિયાનો એપીએમસીમાં વેપાર થાય છે. પરંતુ એપીએમસી આસપાસના દબાણોથી ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ બાવળા સાણંદ ચોકડી પર રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે. બાવળા એપીએમસી ની આજુબાજુ ખેડૂતો આવે છે, એમના માર્કેટમાં ટ્રેક્ટરો લાવવામાં ટ્રાફિક સમસ્યા એટલી બધી નડે છે કે બંને રોડ ઉપર દબાણો એટલા બધા થયા છે. કેટલી અરજીઓ આપી છતાં પણ દબાણો હટતા નથી અને રસ્તાઓમાં નરી ગંદકી હોય છે અને ફૂલ ઉનાળામાં ગટરના પાણી ઉભરાય છે. રોડ ઉપર સ્કૂલોમાં દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓ આવી શકતા નથી અને હેરાનગતિ પુષ્કળ છે. વારંવાર કમ્પ્લેન નગરપાલિકામાં કરવા છતાં પણ એ લોકોએ કોઈ ઉકેલ લાયા નથી અને દીકરા દીકરીઓને ચંપલ હાથમાં રાખી અને એમને સ્કૂલે આવવું પડે છે એવી પરિસ્થિતિ છે. મેન સમસ્યા મોટું દબાણ છે. ઠેઠ બાવળા ગેટથી માંડી અને ઠેઠ અહીંયા આકે સર્કલ સુધી ઠેઠ ફૂલ દબાણ છે. મેન પ્રશ્ન સાણંદ ચોકડી સાંજે અને દિવસે 2-3 ટાઈમ એટલું બધું ટ્રાફિક, 5-7 કિલોમીટરનું ટ્રાફિક છે. જ્યાં બનાવવાનો બ્રિજ હતો સાણંદ ચોકડી, ત્યાં બ્રિજ બન્યો નથી અને કેન્સલ થઈ ગયો. સાંજે પબ્લિક એટલી બધી હેરાન થાય છે. સ્કૂલેથી છોકરાઓ છૂટેલા હોય, કર્મચારીઓ આજુબાજુની કંપનીઓમાંથી છૂટેલા હોય, એ બધા પુષ્કળ હેરાન થાય. 2-2 કલાક સુધી ટ્રાફિકમાં ઉભું રહેવું પડે છે. આમ અમદાવાદ નજીક આવેલું હોવા છતાં બાવળા વિકાસ માટે તરસી રહ્યું છે. વિકાસશીલ સરકારનો જ નગરપાલિકામાં પણ દબદબો છે, છતાં લોકો કહે છે કે વિકાસ નથી થયો. બાવળા નગરપાલિકા વિસ્તાર નાનો છે પરંતુ સમસ્યાઓ અનેક છે. તે પછી ટ્રાફિકની સમસ્યા હોય કે ખરાબ રસ્તા કે ડ્રેનેજ લાઇનની વાત હોય, આ પ્રકારની અનેક સમસ્યાઓથી સ્થાનિકો પરેશાન છે. ત્યારે જોવાનું એ રહે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ લોકોની સમસ્યા કઈ રીતે અને ક્યારે દૂર થાય છે કે પછી આ બાવળા નગરપાલિકાના વિસ્તારના રહીશો સમસ્યાને ભોગવી જ પડે છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, બાવળા. બાવળાની હાલત અને સ્થાનિક લોકોની સમસ્યાને જોતા તો એવું લાગે છે કે વિકાસશીલ સરકારના લિસ્ટમાંથી બાવળા ક્યાંક બાકાત રહી ગયું છે. અહીં નગરપાલિકામાં ભાજપની સત્તા તો છે, પરંતુ નેતાઓને પોતાના સ્વાર્થ સિવાય બીજું કશું જ દેખાતું નથી. આવું અમે નહીં, પરંતુ ખુદ બાવળાના લોકો કહી રહ્યા છે. એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાવળાની જનતાનો ઝુકાવ કોના તરફી જોવા મળે છે અને લોકોની આ નારાજગીનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે છે કે નહીં, એ જોવું રહ્યું.